હવે મહત્તમ ઉષ્ણતામાન ઘટશે, પરંતુ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ ભારે ગાજવીજ, આંધી, વંટોળ સાથે થવાની શક્યતા રહે છે. આરબ રાજ્યોની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહે છે. હવે ચોમાસું અને શરીર. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ કાકા દ્વારા, અંબાલાલ પટેલ દ્વારા મિત્રો એક ભારે આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતને લઈને એક આ ભારે આગાહી કરવામાં આવી છે અને એની અંદર ભાવનગર છે, અમદાવાદ છે, અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદ અને તોફાન સાથે કરાવો પણ પડી શકે છે. હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે અંબાલાલ પટેલ અવારનવાર મિત્રો વરસાદને લઈને આગાહીઓ કરતા હોય છે, પણ આ વખતે મિત્રો ગુજરાતને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. આ મિત્રો, તમે પણ વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ અને તોફાન સાથે પવન ફૂંકાશે અને સાથે સાથે ગરમીનો પારો થોડો ઘટશે. અને સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે મિત્રો જ્યારે બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડાના દ્રશ્યો સર્જાય છે ત્યારે મિત્રો ધીમે ધીમે એની અસર ગુજરાત તરફ પણ જોવા મળે છે અને સાથે સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ અસર જોવા મળતી હોય છે, જેમ કે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એવી જગ્યાએ મિત્રો એની અસર જોવા મળે છે. અને આ વખતે પણ મિત્રો અંબાલાલ પટેલે એને લઈને એક ભારે આગાહી કરી છે. અને સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 23, 24 અને 25ની રાત્રે ભારે પવન ફૂંકાશે અને સાથે સાથે વરસાદ પણ આવી શકે છે અને કરા પણ પડી શકે છે, એવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા આગાહીના અવારનવાર વિડીયો જોવા મળી રહેશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના અમુક જિલ્લાઓની વરસાદને કારણે ખેડૂતોને પણ મિત્રો સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા, કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે કમોસમી વરસાદ પડે ત્યારે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થાય છે અને સાથે સાથે ખેડૂત પણ મિત્રો દેવામાં ડૂબતા હોય છે. ઘણા એવા ખેડૂતો છે કે જે મિત્રો દેવામાં ડૂબીને આપઘાતના પ્રયત્નો પણ કરતા હોય છે. તો મિત્રો આ વખતે અંબાલાલ પટેલે ખેડૂતોને મિત્રો સાવધાન રહેવા માટે કહ્યું છે અને સાથે સાથે વરસાદને લઈને મિત્રો આ એક મોટી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કે શું અંબાલાલ પટેલ જે આગાહી કરે તે સત્ય છે